નમસ્કાર મિત્રો, 18 મહિનાના બાકી ડીએડીએસને લઈ ખૂબ જ સારા સમાચાર। તો મિત્રો, કોરોના સમયમાં જે 18 મહિનાનું બાકી ડીએડીએસ રોકવામાં આવ્યું હતું તેને લઈ ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। તો તેમાં આખરે પેન્શનરોની થઈ જીત। 18 મહિનાનું બાકી ડીએડીએસ 3 હપ્તામાં અપાશે। તો મિત્રો, શું ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર તેમના પેન્શનરો અને કર્મચારીઓ માટે જે 18 મહિનાનું બાકી ડીએડીએસ રોકવામાં આવ્યું હતું તે આખરે જાહેર કરશે કે નહીં, તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે। અને જો 18 મહિનાનું ડીએડીએસ આપશે તો કયા પગાર સાથે અને ક્યારે આપશે તેની સંપૂર્ણ વાત કરીશું। તો મિત્રો, વિગતવાર જાણીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 8મા પગાર પંચની ભલામણોની પ્રતીક્ષા કરી રહ્યા છે। તેવું અનુમાન છે કે ભલામણો મે 2027 સુધી સરકારને સોંપી દેશે। આ ડેડલાઇનને ધ્યાને રાખીને 8મા પગાર પંચની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। તાજેતરમાં એક બેઠક ઉત્તરાખંડ અને દેહરાદૂનમાં યોજાઈ હતી। હવે આગામી બેઠક દિલ્હીમાં યોજાવાની છે। આ બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે તેની સાથે જોડાયેલા સંગઠનો વિવિધ માંગો રાખી રહ્યા છે। આવી એક માંગ 18 મહિનાના ડીએડીએસ પર છે। તો શું વિગત છે તેમાં? માર્ચ 2020માં જ્યારે કોરોના મહામારીને કારણે દેશમાં આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી ત્યારે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા ડીએડીઆર 18 મહિના માટે રોકી દીધા હતા। આ 18 મહિનાનો સમયગાળો જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધીનો હતો। ત્યારે સરકારે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા પર દબાણ હતું અને ઘણા જરૂરી ક્ષેત્રોમાં મોટા ખર્ચાની જરૂર હતી। તો મિત્રો, આવી રીતે જે 8મું પગાર પંચ આપણે 2026માં લાગુ તો થઈ ગયું છે, પરંતુ તે હકીકતમાં તેમાં તેને અપડેટ થતાં લગભગ 2-3 વર્ષ લાગે છે, એટલે કે 2027માં લાગુ થઈ શકે છે। તો તેની સાથે પણ 18 મહિનાનું બાકી ડીએડીએસ આપી શકે છે। અને સરકારે સંસદમાં ઘણીવાર સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારી ભથ્થું એટલા માટે રોકવામાં આવ્યું છે જેથી પૈસાનો ઉપયોગ કોરોના સામે લડવા, સ્વાસ્થ્ય સેવાઓ અને બીજી જરૂરી વસ્તુઓ પર કરી શકાય। નાણાં મંત્રાલયે પોતાના જવાબમાં વારંવાર કહ્યું છે કે સમયનું બાકી ડીએડીએસ ન આપી શકાય, પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને તેના સંગઠનોએ આશા છોડી નથી। કર્મચારીઓ કે તેના સંગઠનોએ વારંવાર આ મુદ્દો ઉઠાવી રહ્યા છે અને નાણાં મંત્રાલયને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। કર્મચારીઓનો તર્ક છે કે તેઓ અધિકારી છે અને જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી ત્યારે તેના બાકી પૈસા મળવા જોઈએ। અને 18થી 30 એપ્રિલ સુધી બેઠક। તો મહત્ત્વનું છે કે 8મા પગાર પંચે શુક્રવારે મહત્ત્વની નોટિસ જારી કરી હતી। પંચે જણાવ્યું હતું કે 28 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ભાગ લેવા અને પંચ સાથે વાતચીત કરવાની ઘણી વિનંતી પ્રાપ્ત થઈ છે। અને મિત્રો, તેવામાં સમિતિ સમય અને વ્યસ્ત કાર્યક્રમને કારણે આ તારીખો દરમિયાન બધાની વિનંતીનો સ્વીકાર કરવાનો સંભવ નથી। નોંધનીય છે કે પાછલા વર્ષે કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચના કરી હતી। 2025 પગાર પંચની જાહેરાત કરવામાં આવતા
નવેમ્બરમાં તેના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. પગાર પંચને 18 મહિનાની અંદર ભલામણો સોંપવાનું કહેવામાં આવ્યું છે. તે સરકાર પર નિર્ભર છે કે પંચની ભલામણો અક્ષાંશ માને કે નહીં.